ભાઈ આવી ગયા એક નવા બ્લોગ સાથે. તો આજે અમે જઈએ છીએ વડી જઈએ છીએ મખાડીમાં દર્શન કરવા. હું શું અવતારભાઈ ને ચિરાગભાઈ તેમ છું. તો ચલો બતાવીએ તમને આગળ. એમાં ઘેરથી નીકળી ગયા અને અમે જઈએ કંથાપરા વડી. અમારા અવતારભાઈ છે, ચિરાગભાઈ છે. જો રાતે વરસાદ ફૂલ પડે તો વરસાદ બધું પાણી થઈ ગયું. તો ભાઈ અમારા ચિરાગભાઈ શૂટિંગ કરવા જો ખાલી કારણ કે પહેલાં કેમેરો ચલા કરતા ને તો અમે એમાં ગોમથી બહાર નીકળી ગયા છીએ. અવતારભાઈ અમારે ડ્રાઇવિંગ કરી કંથાપરા વડી દર્શન કરવા જવાનું. આજ રવિવાર તો બધા ઘેર હતા તો જઈને દર્શન કરીએ. કંથાપરા બી કરાવીએ દર્શન. તો બન્યા જવા બ્લોગમાં સ્કીપ કરી ના હતા. પૂરી મજા આવશે એવો વિડીયો બનાવવાનો છે. એ સ્કીપ કરતા બાબારીનો ગલ્લો આવા મારા મનુભાઈનો તો બતાવશું તો મનુભાઈનો ગલ્લો. તો અમે આવી રહ્યા છીએ આપણા મનુભાઈના ગલ્લા. તો હાય ફ્રેન્ડ્સ, તો આ મનુભાઈનો ગલ્લો છે, તમે જોઈ શકો છો. અમે અત્યારે મનુભાઈ જો અમારા મનુભાઈનો ગલ્લો છે ગાઈસ. તો અમે અડ્યા છીએ વડે દર્શન કરવા. જો આ એમનો ગલ્લો છે. તો જો ભાઈ આ વાસના ચૌધરી આવી ગયા છીએ અમે. આ વાસના ચૌધરીનો ગેટ અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયું છે. જો આ વાસના ગોમ છે. તો કંથાપરા જતા વાસના ચૌધરી ગોમ આવે છે. અમે અત્યારે પહોંચીએ અને વરસાદ ફૂલ ચાલુ હોય. બાઇક તો ભાઈ જતા હતા અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. તો અમે અહીંયા ઊભા રહ્યા છીએ કારણ કે અમારા ચિરાગભાઈ આખા પડી ગયા. તો જો ભાઈ એક ભાઈ બંધ આવ્યો. જો ખાલી હાઈ કરી દે ભાઈ, બંધ હાઈ કરી દો. જો ખાલી ભાઈ માહોલ ગરમ કરી દીધું પેલા ભાઈએ. તો અમે અહીંયા ઊભા રહ્યા છીએ કારણ કે પડી ગયા યાર શાપ મારીને એટલે ઊભા રહે. અને આગળ જો આ તો પેલા શૂટિંગ કરે છે આગળ વરસાદનું ફોટાનું કામકાજ ચાલુ છે. વરસાદનું વાતાવરણ છે એટલે ફોટા સારા હોય તો ફોટા પાડી બધા. તો ફાઇનલ મિત્રો અમે અત્યારે આવી ગયા છે કંથાપરા વડ. તમે જોઈ શકો છો ટ્રાફિક અત્યારથી જો ઠેરથી જામ થઈ ગયું છે. વરસાદના વાતાવરણમાં કંથાપરા તો જાના પડેગા ના મેરી જા. તો આવી ગયા છે અમે કંથાપરા. જો તો ફાઇનલી આવી ગયા છીએ. હવે બાઇક પાર્કિંગ કરી દઈએ. તો જો મિત્રો ખાલી વડ જો ખાલી ફાઇનલી એકદમ લીલોછમ દેખાય છે. અંદર એન્ટ્રી બંધ કરી દીધી છે. બધું ભૂઈ પડ્યું છે ને એટલે અંદર એન્ટ્રી બંધ કરી દીધી છે. બાકી દર્શન કરવા માટેની એન્ટ્રી બંધ નથી. તો જો ખાલી જો આ વરસાદના વાતાવરણમાં બહુ મસ્ત વ્યૂ આવે કંથાપરાનો. તો જો ફાઇનલી મંદિરે જો ખાલી આ રીતે મંદિર છે કંથાપરામાં. તો જો મિત્રો ખાલી આ મંદિર જો આ માતાજીનું મંદિર છે. સાક્ષાત વિરાજમાન છે. જો ખાલી મહાકાળી માતાનું મંદિર. કંથાપરા વડ સાઈડમાં જોગણી માતાનું મંદિર છે. જો ખાલી ગાડી જોગણી માતાનું મંદિર છે. ત્યાં પણ આવો, અહીંયા આવો વડે દર્શન કરી દેતે. જોગણી માતાનું મંદિર છે ત્યાં. ચલો દર્શન કરી દઈએ.
તો મિત્રો જુઓ ખાલી માય ભક્તો દર્શન કરવા આવે છે વડે મહાકાળીમાં સાક્ષાત બિરાજમાન છે અહીંયા. તો જો ભાઈ તો જો અમારા અવતારજી બતાવશે તમને ગાઈસ વડ જોઈ લો ખાલી તમને આખું વડ બતાવી દો પહેલાં હું જો ખાલી ગાઈસ આ મંદિર છે નીચે અને આ વડ છે ગાઈસ. તો મિત્રો તમે જોઈ શકો છો ખાલી વ્યૂ જો અને માતાજીના ગરોળિયા પણ તમે જોઈ શકો છો. હજારોની સંખ્યામાં હજારો નહીં લાખોની સંખ્યામાં ગરોળિયા કહેવાય ને તો પણ ઓછા છે એટલા અહીંયા ગરોળિયા છે તમે જોઈ શકો છો. આ બધી માનતા માનેલી હોય ને જે બધા ભક્તોની ત્યાંની બધા ચડાવે છે. જો ખાલી ફોટા વોટા શૂટ માટે સારી જગ્યા છે. બાકી એક નંબર વડ દેખાય છે અત્યારે ચોમાસાની સિઝનમાં તો અભૂતપૂર્વ ફોટા પાડવા માટે મેં થોડા ફોટા પાડ્યા. જો ગાઈસ તો મિત્રો જોઈ શકો છો ખાલી વ્યૂ જો અહીંયા એન્ટ્રી છે ફોટા પાડવા માટેની જોઈ શકો છો. અમારા ભાઈઓ આ રીતે ફોટા પાડવા હોય વિડીયો ઉતારવો હોય તો આ જરા સરસ જગ્યા છે. અને નાઇટમાં તો અહીંયા લાઇટ થાય છે. અત્યારે ચોમાસાની સિઝનમાં લાઇટ કાઢી દેવામાં આવી છે અને તમે જુઓ જો ખાલી વ્યૂ જો ફોટા પાડવા હોય બીજું કરવું હોય તો જો આ રસ્તો બ્લોક થઈ ગયો છે એટલે અહીંયા રસ્તો ચાલુ કર્યો. તો જો ખાલી ભાઈબંધો બધા મળ્યા છે એટલે એમને બી લઈ લીધી અંદર. તો ચલો તો મારા અવતારજી કોક કે એ વાપરો તમે મારા અવતારજી જોડે જઈએ. અવતારજી અમે વડના ફરતા પરિક્રમા કરીને નીકળીએ છીએ તો તમે જોઈ શકો છો આમાં અમે આગળ જઈએ છીએ મારી બાઇક જોડે અને અમારે ઘરે જઈને થોડું કામ છે ને કે બીજો બ્લોગ આવશે એ પણ જોજો. અમારા હજુ તો કોબરા સાપનું રેસ્ક્યુ કરવા જવાનું છે ત્યાંનો પણ બ્લોગ આવશે તમે જોઈ લેજો. આ બ્લોગ અહીંયા સ્પેશિયલ કંથાપરા વડનો હતો અને બીજો બ્લોગ આવશે તે ચીટ જીંડવા જવાનું છે અમારે સાપનું રેસ્ક્યુ કરવા માટે તમે જોઈ લો. ફાઇનલી મિત્રો અમે હવે જઈએ છીએ ઘરે. તો અમારે ઘરે જઈને તો બીજું થોડું કામ છે અને જે બીજો બ્લોગ આવશે કે અમારે કોબરા સાપ છે ને તેનું રેસ્ક્યુ કરવા જવાનું છે જીંડવા તો ત્યાંનો પણ બ્લોગ આવશે એ જોઈ લેજો. આ બ્લોગ જોજો એના નેક્સ્ટ ફાઇનલ મિત્રો એ બ્લોગ કાલે આવશે જે અમે કહીએ છીએ સાપનું રેસ્ક્યુ કરવા જવાનું એ બ્લોગ કાલે મેળવ્યું. આજે આ બ્લોગ આવશે જોઈને આનંદ મેળવજો અને બીજો બ્લોગ અમે કાલ મૂક્યું એ અમે રેસ્ક્યુ કરવા માટે જીંડવા જવાના છે. ચલો હવે તો મિત્રો તમે જોઈ શકો છો આ કંથાપરા વડ છે જ્યાં મહાકાળી માતાનું વડના વચ્ચે વડ જે મંદિર છે એ અહીંયા છે આ કંથાપરા વડ. તો તમે જોઈ શકો છો અહીંયાનો નજારો ખાલી તમે જુઓ એકદમ લીલું વાતાવરણ શાંત વાતાવરણ અને મારી ભક્તો લોટ આવે છે દર્શન કરવા માટે અને આજે અમે પણ આવ્યા હતા બ્લોગ બનાવવા માટે. અમારે તો ખાલી સાથી નજીક જ થાય છે. જો તમારે પણ આવું મોજ આનંદ લેવો હોય તો તમે પણ આવી શકો છો કંથાપરા વડ જોઈ શકો છો ત્યાંનું વ્યૂ. ગાઈસ હવે આપણે મળીએ નવા વ્લોગમાં.